જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા મઉ ગામના લોકો ભર ચોમાસે પણ પાણી માટે વલખા મારી રહ્યા છે। આ પરિસ્થિતિનું કારણ એ છે કે ઇન્દ્રાસી ડેમ ભરાઈ જવાથી ગામના કુવા ડેમના પાણીમાં ગરકાવ થઈ ગયા છે। પરિણામે ગ્રામજનોને પીવા અને ઘર વપરાશના પાણી માટે ટેન્કર પર નિર્ભર રહેવું પડી રહ્યું છે। આ સમસ્યાના કાયમી નિવારણ માટે ગ્રામજનો દ્વારા ડેમ કિનારાથી દૂર એક નવો કૂવો, ઓવરહેડ ટાંકી અને નવી પાઇપલાઇન નાખવાની માંગ કરવામાં આવી રહી છે। ગામના ડેપ્યુટી સરપંચના જણાવ્યા મુજબ વાસ્મો દ્વારા આ માટે સર્વે કરીને ફાઇલ ગાંધીનગર મોકલવામાં આવી છે। જો કે 2 વર્ષથી વધુ સમય થઈ ગયો હોવા છતાં આ પ્રોજેક્ટને હજુ સુધી મંજૂરી મળી નથી, જેના કારણે ગ્રામજનોની મુશ્કેલીમાં વધારો થયો છે। મઉ ગામ, તાલુકો ભિલોડા, જિલ્લા અરવલ્લી। ગામ મઉ, ડેપ્યુટી સરપંચ શ્રી। મારી એક રજૂઆત છે કે અમારા ગામની ઇન્દ્રાસી નદીના કિનારે ગામ આવેલું છે। દર વખતે ઇન્દ્રાસી ડેમ જ્યારે ભરાય ત્યારે પંચાયતના ગામમાં પાણીથી 2 કૂવા આપું છું, કૂવામાંથી પાણી આપું છું, પણ એ 2 કૂવા આજે ડેમની અંદર ગરકાવ થઈ ગયેલા છે। એ તાજા દ્રશ્ય છે, એના ફોટા પણ છે। તો અમારી રજૂઆત લગભગ 2.5-3 વર્ષથી સરકારશ્રીમાં સતત ચાલુ છે અને એની એ લોકોએ જિલ્લામાંથી વાસ્મોવાળાએ આવીને સર્વે કરી એસ્ટિમેટ બનાવી અને ગવર્મેન્ટ સુધી પહોંચાડ્યું છે ગાંધીનગર સિવાયલી, પણ હજી મંજૂરી મળી નથી। જ્યારે ત્યારે રજૂઆતો કરીએ છીએ એટલે કે મંજૂરી આવશે એટલે તમારું વર્ક ઓર્ડર આપશું, મંજૂરી આવશે વર્ક ઓર્ડર આપશું, પણ હજુ સુધી મંજૂરી મળતી નથી। અમે ધારાસભ્યશ્રીને ગઈકાલે રજૂઆત કરી છે। ધારાસભ્યએ લેખિત માગ્યું છે, અગાઉ પણ એમને લેખિત આપ્યું હતું કે ભાઈ અમારી આ પોઝિશન છે। મઉ ગામે આવેલા હતા પણ હજી સુધી ગવર્મેન્ટને કોઈ આ ગામને કંઈ આમ સરકાર પાણી માટે બધું જ કરવા તૈયાર છે, તો આ દૂષિત પાણી ગામ લોકો પીએ તો શું પરિસ્થિતિ થાય? માટે કરીને સરકારશ્રી મારી એક રજૂઆત છે, ગમે તેમ કરીને મઉ ગામને સ્પેશિયલ કેસમાં લઈ અને અમારું વાસ્મોમાં એક કૂવાની માગણી કરેલી છે, એક નવીન ટાંકી કરેલી છે, જર્જરિત થઈ ગયેલી છે, અને પાઇપલાઇન આ કરીને આને કૂવો જ્યારે કરવામાં આવે તો ગામથી આ ડેમથી દૂર થોડો કરવામાં આવે તો ત્યાં ડેમનું પાણી ન જાય, તે જગ્યાએ કૂવો કરવામાં આવે તો એ પાણી ગામે આવે અને ગામ ચોખ્ખું પાણી પીએ। નકર દર વર્ષે આ ગંદુ પાણી ગામ લોકોને પીવું પડે છે। ગઈકાલે સરકારશ્રીમાં રજૂઆત કરી એટલે આજથી આજે 31/8/2025ના રોજથી તે પાણીનું ટેન્કર, ચોખ્ખા પાણીનું ટેન્કર ફરીએ અમે લોકો આપી રહ્યા છીએ।